હેલો દોસ્તો, તો કેમ છો? મજામાં? તો સ્વાગત છે આજના આપણા એક નવા વિડીયોમાં. તો મિત્રો આજ હમણાં ઘણા 15 થી 20 દિવસ થઈ ગયા આપણે યુટ્યુબમાં વિડીયો ઓછા નાખીએ છીએ. એની પાછળનું પણ એક કારણ છે કે અત્યારે ક્રિકેટની સિઝન વધારે ચાલુ છે, તો અમે થોડું ક્રિકેટમાં ધ્યાન આપીએ છીએ. અને મિત્રો આજે તમારા માટે જોરદાર એક વિડીયો લઈને આવી ગયા છે. અને મિત્રો વિડીયોમાં એ કેવું છે મિત્રો, આ છે પેટ્રોલ. તમે કદી વિચાર્યું છે કે પેટ્રોલનો કદી બરફ બને? તો મિત્રો આપણે એક્સપેરિમેન્ટ કરશું. પેટ્રોલને 24 કલાક માટે ફ્રીજમાં નાખીશું. શું પેટ્રોલનો બરફ થાય છે? બરફ થાય તો પણ કેવો થાય છે કે કાંઈ બીજું ઠંડુ કરવાથી બીજું કાંઈ થાય છે? તો એની સાથે પેટ્રોલની સાથે ડીઝલ પણ છે અમારી સાથે. તો મિત્રો ડીઝલ પણ 24 કલાક માટે ફ્રીજમાં મૂકીશું. ડીઝલનો બરફ થાય તો પણ જોઈ લઈશું, અને પેટ્રોલનો બરફ થશે તો જોઈ લઈશું. અને બરફ થાય છે તો કેવો થાય છે એ મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહેજો. 24 કલાક માટે આપણે બંને વસ્તુ ફ્રીજમાં મૂકી દઈએ. અને એક મિત્રો બીજી વસ્તુ પણ મૂકવાની છે, એ ઓઇલ. મિત્રો બાઇકમાં બળેલું ઓઇલ આવે ને એ મેં કદી કોઈ વિડીયો આવો જોયો નથી, એટલા માટે અમે આના એક્સપેરિમેન્ટ કરશું. મિત્રો શું થાય છે વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. ઓકે, બાય. 24 hours later. તો મિત્રો આપણે 24 કલાક પહેલાં આપણે તમને વિડીયોમાં કીધું હતું કે આપણે પેટ્રોલ, ડીઝલ અને ઓઇલ ફ્રીજમાં મૂક્યું હતું. એના 24 કલાક થઈ ગયા છે, આજે બીજો દિવસ છે. તો મિત્રો જોઈએ પેટ્રોલ કે ડીઝલનું બરફમાં રૂપાંતર થયું છે કે નહીં થયું. તો મને તો નહીં લાગતું, હજુ ચેક નહીં કર્યું. આપણે જોઈએ ઓકે, ડાયરેક્ટ ફ્રીજમાં ગાડી. ફ્રીજ એકદમ હીટ મારેલો બહુ ચાલુ છે મિત્રો. જુઓ એકદમ બરફ બાજુમાં તો પડ્યો છે. આ છે ડીઝલ. ડીઝલનો બરફ થઈ ગયો કેમ જોઈએ. ઓઇલ, આ ઓઇલ છે. અને મિત્રો આ છે પેટ્રોલ. પેટ્રોલ નહીં થયું બરફ. તો દોસ્તો મારે બીજા વિડીયાનું પણ કાજ ચાલુ છે. જુઓ આ ઉત્તરાયણ આવે છે એના માટે ફુગ્ગો બનાવી રહેશે હવામાં ઉડવાડવા માટે. અને આ કાલનો એક્સપેરિમેન્ટ જુઓ મિત્રો. મને એમ લાગ્યું કે ડીઝલનો પણ બરફ થઈ ગયો છે, પણ નથી થયો બરફ. તો મિત્રો તમને ખબર છે કે આ વસ્તુ કેમ બરફ નહીં થયો આની? તો આ પેટ્રોલ છે એકદમ, અને આ છે ઓઇલ. મિત્રો મને નથી લાગતું કે એક પણ બરફ થયો. એક બારીથી બોટલ જુઓ તમે, એકદમ બરફ થઈ ગઈ છે. આ જુઓ એનું પેટ્રોલ છે મિત્રો. આટલી ઠંડીમાં પણ પેટ્રોલ છે ને બરફમાં રૂપાંતર થયું હોય. ના ડીઝલ ને ખોલજે. ડીઝલ પણ એમ નામ છે, હવા ભરેલ છે. બાકી બોટલ જુઓ બારેથી એકદમ બરફ થઈ ગયો, પણ અંદરથી એમ નામ છે. ડીઝલ અંદર રેડી વાટકીમાં. દોસ્તો બસ મિત્રો એમ નેમ છે ડીઝલ. જોઈ લો તમે, એમ નેમ 24 કલાક બારેથી બોટલ બરફ થઈ ગઈ છે. જુઓ આ મિત્રો જુઓ દોસ્તો, પણ આ જુઓ એકદમ બરફ થઈ ગયો, પણ અંદરથી એમને પેટ્રોલ છે. પેટ્રોલ બતાવજો હવે, પેટ્રોલ અંદર રેડી મિત્રો. આ જુઓ પેટ્રોલ તો એકદમ ચોખ્ખું મિત્રો. બસ મિત્રો હવે બાઇકમાં રેડીને આપણે ચેક કરશું પેટ્રોલ જ છે કે પાણી થઈ ગયું એમ છે. તો પેટ્રોલ હેડ છે બાઇક. દોસ્તો હવે આ ઓઇલ બાકી છે, ઓઇલને પણ ચેક કરી લઈએ. રેડી ભાઈ, ઓઇલ જામ્યું જુઓ એકદમ ઠંડુ ઓઇલ કેમ જામ્યું છે મિત્રો? બસ જોઈ લઈએ મિત્રો. ઓઇલ ઘણું જામ્યું નહીં, જાડું થયું છે. અને આના ઉપરથી નક્કી થાય કે આપણે શિયાળામાં એન્જલ ઠરી જાય, એકદમ ઠંડુ થઈ જાય, ત્યારે બાઇક કેમ ચાલુ થતું નથી મિત્રો. એના કારણે જુઓ ઓઇલ થોડું ઠંડુ થઈ ગયું છે, અને જામી પણ ગયું છે અંદરથી. ઠંડી વરાળને આગળ જુઓ દેખાય છે તમને? तो मित्रों इससे पता चलता है कि अपनी बाइक ठंड में चालू क्यों नहीं होती। तो मित्रों आ जुओ पेट्रोल पण एकदम एवं नेवं छे। 24 कलाक फ्रीज में मूक्યું तो पण बारेથી બોટલ एकदम बरफ થઈ ગઈ છે, પણ પેટ્રોલ ગતું બરફ एकदम बरफ થયો જ નહીં। એને પાછળનું શું કારણ છે, શું રીઝન છે મિત્રો, તમને ખબર હોય તો કોમેન્ટ કરજો। અને બીજું ડીઝલ જોઈ લો મિત્રો, આનું પણ શું રીઝન છે, કના કારણે શના માટે આ બરફમાં રૂપાંતર નથી થતું અને આટલું બધું
ઠંડીમાં રહેવા છતાં પણ આનો બરફ નહીં બનતો. બાકી બોટલ બહારથી બરફ થઈ ગઈ છે પણ અંદર એમને છે ડીઝલ. અને મિત્રો આ છે ઓઇલ. ઓઇલ મિત્રો થઈ ગયું છે થોડુંક જાડું, પણ ઓઇલનો આપણે ખબર નથી પડતી આમાં શું કેમિકલ આવે છે કે શું નથી આવતું, એના કારણે ઓઇલ થોડુંક જાડું થઈ ગયું હોય. અને આમાંથી શીખવા મળે છે કે આપણું એન્જિન ઘણું ઠંડી પડે ત્યારે કેમ બાઇક ચાલુ સવારનું થતું નહીં, ઓઇલ જાડું થઈ જાય છે એના કારણે. જુઓ મિત્રો આજુ તો મિત્રો તમને કોમ ખબર હોય કે પેટ્રોલ અને ડીઝલનો બરફ કેમ ના થયો તો કોમેન્ટ કરજો મિત્રો. અને આવા નવા એક્સપેરિમેન્ટ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જુઓ મિત્રો ઓઇલ એકદમ ગાડું થઈ ગયું છે, જાડું. નો પ્રોબ્લેમ, ચલો.